હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા 10 એપ્રિલ સુધીમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે દહેગામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ ગાઢ અસર જોવા મળી હતી। એક તબક્કે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું હતું। હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે માર્ગો ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી। પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી છવાયેલું રહ્યું અને નોકરી ધંધાર્થે નીકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। તે સાથે જ વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી। ધુમ્મસના કારણે ખેતી પાકો ઘઉં, બાજરી, જુવાર જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।